સિવાય બ્રાઇટ સ્કૂલ વલાદ ગાંધીનગર સ્ટાન્ડર્ડ 11 એન્ડ 12 સાયન્સ એન્ડ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર એક્ટિવ પેસિવ। મિત્રો આપણે ફરીથી એક્ટિવ પેસિવ જોઈએ। જેમ કે આગળ આપણે જોઈ હતી એક્ટિવ પેસિવ, પણ આપણે પેરેગ્રાફ જોવાના છે કેમ કે એક્ઝામની અંદર પેરેગ્રાફ પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો। હવે આપણે એક પેરેગ્રાફ જોઈએ જેમાં એક્ઝામ્પલ આપેલું જશે લેટ ધ પિક્ચર, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ રીતે આપણે શરૂઆત કરવાની છે। લુક એટ ધ પિક્ચર, ચિત્ર તરફ જુઓ। વોટ ડુ યુ નોટિસ, તમે શું ધ્યાનમાં લીધું? મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, ટુ વુડ કટર્સ વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ। તો આ પેરેગ્રાફ છે, તેને પેસિવ કરવાનો છે। તો વાક્યની શરૂઆતમાં સ્ટાર્ટ લાઈક ધીસ, યાની કે લેટ ધ પિક્ચર, તો વાક્યની શરૂઆતમાં લેટ આવે, જેમ કે સેન્ટેન્સની અંદર લેટ નથી આપેલું પણ અહીંયા લેટ આવે છે, એટલે તમને ખ્યાલ આવે છે કે આ પેસિવ કરવાનું છે, એક્ટિવ નહીં। તો લેટવાળી રચના પણ આપણે જોયું છે કે ક્રિયાપદના મૂળરૂપથી વાક્યની શરૂઆત થાય તો આપણે લેટથી વાક્ય બનાવવું પડે, એટલે લેટ પછી શું આવે છે? કર્મ આવે છે, અને ત્યાર પછી બી અને V3। તો વાક્યની શરૂઆતમાં લેટ આવે છે, ત્યાર પછી કર્મ એટલે કે ધ પિક્ચર, તો લેટ ધ પિક્ચર, અને ત્યાર પછી શું આવે? લેટ ધ પિક્ચર બી લુકડ, ત્યાર પછી બી આવે અને લુક છે તો એનું લુકડ થઈ જશે, એટલે કે V3 થઈ જશે। તો આની રચના એ પ્રમાણે છે કે લેટ પછી કર્મ, ત્યાર પછી બી અને V3। તો લેટ ધ પિક્ચર બી લુકડ એટ, લેટ ત્યાર પછી કર્મ એટલે ધ પિક્ચર, પછી બી અને લુકનું લુકડ। વોટ ડુ યુ નોટિસ, તો વોટ ડુ યુ નોટિસ, બીજી રીતે કેવું હોય તો યુ આર રિક્વેસ્ટેડ ટુ લુક એટ ધ પિક્ચર, એમ પણ કહી શકો છો, પણ ફર્સ્ટ રીત વધારે પ્રેફરેબલ રહેશે। તો અહીંયા સાદો વર્તમાન કાળ છે અને પેસિવ કરવાની છે, તો વોટનું વોટ જ રહેવા દેવાનું, પણ ત્યાર પછી ઇઝ આવી શકે। વોટ ઇઝ નોટિસ્ડ બાય યુ, વોટ ત્યાર પછી એમ ઇઝ આર, પણ જનરલી ઇઝ આવે, કેમ કે આમાં શું છે? વોટથી પ્રશ્ન હોય એટલે કર્મ શું છે ખબર જ ન હોય, અને કર્મ ના હોય એટલે તમારે બીજું કોઈ નહીં પણ ટોબીના રૂપ તરીકે ઇઝ મૂકી શકો છો। એટલે વોટ ઇઝ, ત્યાર પછી V3 યાની કે નોટિસનું નોટિસ્ડ, બાય અને યુનું યુ, વોટ ઇઝ નોટિસ્ડ બાય યુ। મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, તો આ તો માં કર્મ કયું છે? ધ ટ્રીઝ છે। બીજું એમિઝ આર ને ING છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે, તો ચાલુ વર્તમાન કાળની પેસિવ જોવાની છે। તો તેમાં કર્મ કયું આવે છે? ધ ટ્રીઝ, તો ધ ટ્રીઝ આર બિંગ એમ્બ્રેસ્ડ બાય મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। કેમ કે કોઈ પણ વાક્યની અંદર પેલા કર્મ જોવાનું તો કર્મ ટ્રીઝ છે, ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ છે, તો એમ ઇઝ આર, બિંગ અને V3 આવે। તો આ બહુવચન છે એટલે તેના પછી આર આવશે, પછી બિંગ અને V3, તો એમ્બ્રાસ છે એનું V3 એટલે એમ્બ્રાસ્ડ। તો ટ્રીઝ આર બિંગ એમ્બ્રાસ્ડ કોના દ્વારા? બાય મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। તો આ રીતે વાક્ય બનશે મિત્રો, તમે જોઈ શકો છો, ધ ટ્રીઝ આર બિંગ એમ્બ્રાસ્ડ બાય મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન। ત્યારબાદ જોઈએ તો ટુ વુડ કટર્સ વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, તો વોન્ટ ટુ વાળું વાક્ય છે, એટલે કે બે ક્રિયાપદ વાળું વાક્ય છે, તો બે ક્રિયાપદ વાળા વાક્ય છે એ પણ આપણે જોયા હતા। તો ટુ વુડ કટર્સ વોન્ટ ધ ટ્રીઝ ટુ બી કટ ડાઉન, જો બે ક્રિયાપદ વાળું વાક્ય હોય તો ટુ બી આવશે, એ પણ આપણે જોયું હતું। તો પેલા કર્મ આવશે, ધ એટલે કે જે કરતા હોય છે બરાબર વાક્યની શરૂઆતમાં એ તો આવશે જ બરાબર, ટુ બી વાળું વાક્ય આવશે ટૂંકમાં, બે ક્રિયાપદ હોય એટલે। તો ટુ વુડ કટર્સ વોન્ટ, ત્યાર પછી કર્મ આવશે, ઓન ધ ટ્રીઝ ટુ બી કટ ડાઉન। ખ્યાલ આવી ગયો છે મિત્રો કે પહેલું જે વાક્ય છે એ પ્રમાણે તમારે લખવાનું, વોન્ટ સુધી, અને ત્યાર પછી વોન્ટ પછી કર્મ મૂકવાનું, કર્મ કયું છે? ધ ટ્રીઝ, તો ધ ટ્રીઝ મૂકી શકો છો, ત્યાર પછી ટુ બી મૂકવાનું, ટુ બી, અને ટુ બી પછી V3, તો કટનું કટ જ રહેશે, એટલે એ રીતે બનશે ટુ વુડ કટર્સ વોન્ટ ધ ટ્રીઝ ટુ બી કટ ડાઉન। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકારનું જે સેન્ટેન્સ છે જે 11th and 12thમાં પૂછાઈ શકે છે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય તો લેટવાળું વાક્ય બનાવવાનું, ત્યાર પછી વોટવાળું વાક્ય પણ આવી શકે છે, અને બે ક્રિયાપદવાળા વાક્ય હોય એમાં ખાસ ધ્યાન રાખજો કે પેલા કરતા છે ક્રિયાપદ છે વોન્ટવાળું એમ જ મૂકવાનું, અને વોન્ટ પછી તરત જ તમે કર્મ મૂકી શકો છો, કર્મ પછી ટુ બી અને ટુ બી પછી V3। તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો।
ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ છે એ પણ આપણે પેસિવમાં ચેન્જ કરવાનું છે. ચેન્જ ધ ઇન્ટુ પેસિવ વોઇસ. વી શુડ રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ ઇન ઓર્ડર ટુ કન્ઝર્વ વોટર. તો યાદ રાખવાનું કે ફર્સ્ટ આ રીતે જ્યારે કન્જક્શન આપેલું હોય એટલે કે કોઈ પણ બટ છે, એન્ડ છે, ઇન ઓર્ડર ટુ છે, એનાથી જો વાક્ય જોડેલું હોય તો એ બીજું વાક્ય સેમ રહેવા દેવાનું છે, કોઈ ચેન્જ કરવાનું નથી, પણ આગળના વાક્યમાં જ ચેન્જ થશે. બીજું આપણે શુડવાળું વાક્ય છે તો શુડ, કુડ, હુડ, મે, માઇટ, કેન આવું કંઈ પણ મોડલ ઓક્સિલરીઝ હોય તો ત્યાર પછી બી આવે અને બી પછી V3 આવે, યાદ રાખવાનું, બરાબર. અને પેસિવ હોય તો સૌથી પહેલાં આપણે કર્મ શોધવાનું છે. જેમ કે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે વેલ શુડ, તો અહીંયા કર્મ છે જે વેલ્સ છે તો એ આવે, ત્યાર પછી શુડ આવે છે, તો કર્મ પછી શુડ અને પછી બી અને V3 એટલું યાદ રાખવાનું. તો વેલ શુડ બી રિચાર્ડ એન્ડ ચેક ડેમ શુડ બી કન્સ્ટ્રક્ટેડ બાય અસ ઇન ઓર્ડર ટુ કન્ઝર્વ વોટર. હવે મોટા સેન્ટેન્સ હોય તો ઘણા મિત્રોને શું છે ભૂલ પડતી હોય છે, પણ તમારે યાદ રાખવાનું છે કે આગળના વાક્યમાં ચેન્જ કરવાનું છે, ત્યાર પછી જે ઇન ઓર્ડર ટુ કે એના પછી જે આવતા હોય એમાં કોઈ ચેન્જની જરૂર નહીં. તો વી શુડ રિચાર્જ વેલ્સ, તો શું આવશે વેલ્સ શુડ બી, ત્યાર પછી શુડ મૂકવાનું, ત્યાર પછી બી શુડ બી, રિચાર્જને V3 છે એટલે રિચાર્જ, ત્યાર પછી એન્ડ બીજું કર્મ શું છે ચેક ડેમ, તો ચેક ડેમ્સ શુડ બી કન્સ્ટ્રક્ટેડ બાય વેનું આવશે અસ, તો વેલ્સ should be recharged and check dams should be constructed by us in order to conserve water. તો in order to conserve water એ એમ જ રાખવાનું છે તમારે. બીજું સેન્ટેન્સ છે what are the other things that we should do to conserve water. તો what are the other things that should be done by us to conserve water. તો what are the other things છે એ તમારે એમનેમ રહેવા દેવાનું છે. પછી that થી should વાળું વાક્ય છે તો that should be done, that we should do to conserve water, તો that should be done by us to conserve water. should છે ત્યાર પછી બી અને ડુનું ડન થશે, બાય અને વેનું us to conserve water. તો ખ્યાલ આવી ગયો ને તમને, આ રીતે આપણે એક્ટિવનું પેસિવ કરેલું છે. તો તમે લખી લેજો, જે કંઈ પેરેગ્રાફ સમજાવું છે વ્યવસ્થિત લખી લેજો અને મને સેન્ડ કરજો. ઓકે, ઓમ નમઃ શિવાય.